સુરતમાં વારંવાર સર્જાતા ખાડીપુરથી કંટાળીને હવે પર્વત પાટિયા અને મગોબ વિસ્તારના સ્થાનિકો આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં આવી ગયા છે। છેલ્લા 25 દિવસમાં 3 ખાડીપુરનો સામનો કરનાર 15થી વધુ સોસાયટીના 400થી વધુ રહીશોએ મોડી રાત્રે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને જન આંદોલન સમિતિની રચના કરી છે। છેલ્લા 10 વર્ષથી ખાડીપુરની સમસ્યા વેઠતા લોકોનો આક્રોશ 7મા આસમાને પહોંચ્યો છે। સ્થાનિકોએ હવે નેતાઓના માત્ર વચનો નહીં પણ કાયમી નિવારણની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને લઈને કલેક્ટર અને ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી આપી છે। હવે આ લડત માટે પદયાત્રા, બાઇક રેલી અને ઉપવાસ જેવા કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરાઈ રહી છે। બીજી તરફ સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટર દિનેશ રાજ પુરોહિતને ફોન કરતા તેમણે ઉડાવ જવાબો આપ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ભાઈ આ કેસર તો કેટલાય દિવસથી વાગ્યા છે। આ 2013માં જે પૂર આવ્યું એ વખતે 15 ઇંચ વરસાદ આવ્યો ત્યારે આવ્યું હતું અને અત્યારે છેલ્લા એ 2015 પછી આ એરિયામાં 5 ઇંચ વરસાદ પડે તો પણ પૂર આવે છે। આ એક રમત રમાય છે, પબ્લિકને દુઃખી કરવાની છે। લોકો કહે છે ભાઈ આ વાલક પાટિયાની ખાડી છે એ ડાયવર્ટ કરેલી હોય તો સદંતરે બંધ કરો, આગળનું બાંધકામ જે રીતે કર્યું હોય એ બંધ કરો। અહીંયા પબ્લિક એટલી ત્રાહિમામ છે ના પૂછો। આજથી 5 વર્ષ પહેલાં પાટીલ સાહેબે કહેલું કે મેં એક તળાવ બનાવ્યું છે, હવે તમારા એરિયામાં પાણી નહીં આવે અને એ વાત ક્યાં ગઈ એ પાટીલ સાહેબ જાણે અને અધિકારી છે ને હે આખું લાઈવ હતું, બોલવાનું કંઈ આવતું જ નથી। જેના મનમાં ભગવાન વસતો હોય ને એને તો તરત આ કાર્ય કરવું પડે, પણ ભગવાન એમને ભગવાન નહીં ઓળખે અને એમને ભગવાનને નથી ઓળખ્યા। બસ આટલું જ છે। પ્રજા દુઃખી થાય છે, થવા દો, એના હાલ પર છોડો। બસ આપણે પૈસા ખિસ્સામાં કાઢો, પ્રજા ભલે દુઃખી થતી, ભલે એનો પરિવાર વેરવિખેર થઈ જતો, ઘડા બુઢા કોકના ઘરે, બાળ બચ્ચા કોકના ઘરે, પ્રેગ્નેન્ટ ભાઈઓ કોકના ઘરે, ક્યાં જવું? કઈ બધાને થોડા આવા બંગલા હોય છે ભાઈ? હે તમારે રૂપિયા લઈ લેવા છે, આના પાડે બસ પૈસા આવી ગયા, કરોડોના પાસ થઈ ગયા, ખિસ્સામાં નાખો। 2-6 હજાર રૂપિયા આપી દીધા, ખિસ્સામાં નાખો રૂપિયા, કીડા પડશે સાલાઓને। હું તો એમ જ કહું છું, જેને ખાડીના રૂપિયા ખાધા છે ને બધાને કીડા પડશે। અહીંયાના તમે જેને વોટ આપ્યા હતા તેવા કોઈ સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ કોઈ પૂછે છે? કોઈ પૂછવા નથી આવતું। કેમ આવે? શું કામ ને આવે? એમનું કામ થઈ ગયું, એમના રૂપિયા ખિસ્સામાં જતા રહ્યા ખાડીના, શું કામ ને આવે? તમે તાર પરેશાન થયા કરો, અઠવાડિયું 10 દાડા 15 દાડા, તમારે એમને શું મતલબ છે? એમના ક્યાં બૈરા છોકરાઓ દુઃખમાં છે? દુઃખમાં અમે છીએ, અમારું મન જાણે છે કે કેવી રીતના અમે ખાડીપુરમાં રહીએ છીએ। ઝૂંપડપટ્ટી કરતા પણ બેકાર હાલત અમારી છે અત્યારે। તમે જો અમારા માટે તો કોઈ તકલીફમાં બાકી નથી અત્યારે। મારા છોકરીને ડિલિવરીનો ટાઈમ આવ્યો, શામાં લઈ જવાય? અમે ઢોર જેવા તો ઢોરના ટેમ્પામાં અમને ભરે, તો અમે માણસ નથી દેખાતા? હવે એને શું કરવું છે એ જ અમારે વિચારવાનું છે। અને આંદોલન તો થશે જ। અમે કોઈ એ સરકાર માણસને જીવવા માગતા નથી। અમે તો હવે મરી જ્યાં જ વચ્યા છીએ। એ લોકો મરી જાય એમ સમજ્યા, વોટિંગ લેનારા ને રૂપિયા ખાનારા ને બધા મરી જાય। હવે અમારે જવું છો, કઈડા ઘરમાં હોય, નાના હોય, નુકસાન થયું, 100,000 અમારી પેલું થઈ જાય મહિને, 8-10 હજારનું દૂધ થતું હોય લોકોને, તો એવું વિચારીને અમને 100,000 રૂપિયા આપવા આવ્યો। એટલે અમારું કોઈ વિચાર્યું નહીં। અમારી અત્યારે મિલકત તો માટી થઈ જશે, તો અમે પણ માટી હારી થઈ હેડ્યા છીએ। તો એ લોકો વિચાર્યું છે અમારું, અમારા છોકરા હોય, પરિવાર હોય, જાય ક્યાં? સુરતમાં દર ચોમાસે જે પ્રકારે ખાડી સતાવે છે, પરંતુ હવે લોકોનો છે તે કહી શકાય કે રોષ છે તે હવે ખુલીને બહાર આવી રહ્યો છે। કારણ કે દર વર્ષે ખાડીપુર આવે છે અને સમસ્યા સર્જાય છે। ત્યારે આજે મગોબ ખાડી વિસ્તારમાં 1 મહિનાની અંદર 3 વખત પાણી જે છે તે આવી ગયા હતા અને જેને લઈને લોકોની મુશ્કેલી છે તે વધી હતી। ત્યારે હવે જે પ્રકારે સ્થાનિકોમાં રોષ છે, મહિલાઓ સાથે વાત કરીશું। શું કહેશો બેન, કેવા પ્રકારની તકલીફ પડી રહી હતી આ વખતે જે પ્રકાર પાણી? તકલીફ તો આ વખતે તમે પૂછો જ નહીં, એટલી બધી ખરાબ હાલત છે ને કે આજે અમારી મજાક બની ગઈ છે। 15 દિવસમાં 3 વાર એટલે અમે જીવના જોખમે દિવસો કાઢ્યા છે, નથી કોઈના ઘરે જઈ શકતા, એટલી ખરાબ હાલત થઈ ગઈ છે। અને દર વર્ષે અમે ગયા વર્ષે પણ અમે ઝોન ઉપર ગયા હતા, આનું નિવારણ કે સાહેબ કે આનું ખાડીપુરનું કંઈ નિવારણ કરો। અમે બેનર પણ લગાવેલા હતા કે આના વિરોધ માટે, તો એ સાહેબે અમને પણ એવું જવાબ આપેલો કે આ ખાડીની અંદર તો હજુ લાઈનો જોડાશે, પાણીનો નિકાલ તો નહીં થાય પણ લાઈનો હજુ અંદર જોડાશે। અમે એ જ કહેવા માંગીએ છીએ કે ખાડીની રીતે ઉપયોગ કરો,
પ્લીઝ મહેરબાની કરીને તમે બાંધકામ જે ખાડીના લેવલ પર બાંધકામ માટે પરમિશન આપો છો એ બંધ કરો અને અમારે જે આ માધવબાગમાં જે દર વખતે ઊભા થઈએ છીએ એ તકલીફમાંથી અમને મુક્ત કરો પ્લીઝ. બિલકુલ, તમે શું કહેશો? જે પ્રકારની તકલીફ પડી આ વખતે ત્રીજી વખત પાણીના પૂર આવ્યા, કેવી તકલીફ? हमारे घर में भी बहुत तकलीफ हुई थी और सोफा वगैरह फ्रिज वगैरह सब खराब हो चुके हैं. इसकी कोई व्यवस्था आप भी कीजिए और 6-6 हज़ार आप दे के जाते हो, इसमें खोड़ी होता है, ये सब कुछ आप बताइए. બિલકુલ, તમે શું કહેશો? આ વિસ્તારમાં જે પ્રકારે તકલીફ પડી રહી હતી, અહીંના તમે જે લોકોને વોટ આપ્યા હતા સ્થાનિક નેતાઓ, કોઈ આવ્યું છે પૂછવા? કઈ રીતે? કોઈ આવ્યું નથી ને અમને ખબર છે કે કોઈ આવશે પણ નહીં. કારણ કે જો એમને અમારી ચિંતા હોત ને સાહેબ તો 10 વર્ષથી અમે પીડાઈએ છીએ, તો અત્યાર સુધી તો એ લોકો જાગ્યા હોત અને આનું કંઈ નિવારણ કર્યું હોત. પણ આ તો એનાથી ઉલટું છે. અત્યારે અમારું પાણી દર વર્ષે વધ્યા જાય છે. ઓછા વરસાદમાં પણ ખાડીનું પૂર જલ્દી આવે છે. એટલે આ એવું નથી, અત્યારે અમારી મુશ્કેલી વધી જ રહી છે ઘટવાના લીધે. એટલે છેલ્લે થાકીને અમે હવે આંદોલનના માર્ગે છીએ. આંદોલનના માર્ગે છે. વડીલ સાથે વાત કરીશું. શું તમારે શું કહેવું છે ને? અમે સોસાયટીમાં તો પાણી સામાન તો અમારો બગડે જ છે, સાથે સાથે અમારા સાધનો બી સેફ નથી. અમારો બાઇક પુલ ઉપર મૂકેલું અત્યારે અઠવાડિયું થયું પણ મારા બાઇકનો કોઈ પત્તો નહીં. તમે શું કહો છો? આથી કેટલી આવી સોસાયટી છે કે જે અસરગ્રસ્ત થતી હોય અને પાણીનું પૂર દર વખતે આવે છે? આ મહિનામાં ત્રીજી વખત આવ્યું અને હવે આંદોલનના માર્ગ અપનાવી રહી છે. અમારા અહીંયા સોસાયટી તો ટોટલ 201 સોસાયટી, પણ અમારી 100 ઉપરની સોસાયટીઓ જે ખાડીપુરની અંદર વોર્ડ નંબર 18ની ખાલી આવે છે. વોર્ડ નંબર 18માં બહુ જબરદસ્ત તકલીફ છે આ પાણીપુરની. હવે એના માટે અમે કંટાળ્યા, 22 રજૂઆતો બહુ કરી છે, પણ હવે કોઈ એનું ઉકાળ નથી આવતું. એટલે એના માટે અમે કાલે રાતે હવે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને કાલે અમારા 100થી ઉપરની સોસાયટીનો મને જનસંપર્ક મળ્યો બહુ, અને બહુ સારા એવો સપોર્ટ મળ્યો. એટલે એના માટે અમે આ 2 દિવસની અંદર કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને મેયરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ કે ભાઈ આનું સોલ્યુશન તમારું શું છે, જવાબ માગવાના છીએ. અને એ લોકો જો જવાબ અમને એટલા ટાઈમમાં જવાબ નહીં આપે તો એના પછી અમે એસએમસી લિંબાયત ઝોનનો ઘેરાવ કરીશું, એના પછી રસ્તાઓ રોકો આંદોલન કરીશું, એના પછી અનશનનું કરીશું. પણ અમારું આ આંદોલન છેક સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આનો નિવેડો નહીં આવે ત્યાં સુધી. અમારી 2 જ માગણી છે કે આ ખાડીનું ડાયવર્ઝન થાય વાલક પાટિયાથી અને મિલેનિયમ 4 વાળું જે એ લોકોએ દબાણ કર્યું છે એ લોકો હટાવે તો જ અમારું આ સોલ્યુશન આવ્યું છે. બાકી આ જે ડ્રેજિંગના નામે દર વર્ષે કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે એમાં તો અમારા ખાડી ડ્રેજિંગના નામે કંઈ થવાનું નથી. એટલે અમારું આ જ માગણી છે અને આ રજૂઆત અમે ગાંધીનગર, દિલ્હી, લોકોમાં ખાસ કરીને મહિલાઓમાં જે ભારોભાર રોષ છે તે જણાવી રહ્યા છે. અમારા માટે તો કોઈ તકલીફમાં બાકી નથી. અત્યારે મારા છોકરીને ડિલિવરીનો ટાઈમ આવ્યો, શામાં લઈ જવાય? અમે ઢોર જેવા તો ઢોરના ટેમ્પામાં અમને ભરે, તો અમે માણસ નથી દેખાતા. હવે એને શું કરવું છે એ જ અમારે વિચારવાનું છે. અને આંદોલન તો થશે થશે ને થશે જ. અમે કોઈ એ સરકાર માણસને જીવવા માગતા નથી. અમે તો હવે મરી જ્યાં જ વચ્યા છીએ. એ લોકો મરી જાય એમ સમજ્યા, વોટિંગ લેનારા ને રૂપિયા ખાનારા ને બધા મરી જાય. હવે અમારે જવું છો કઈડા ઘરમાં હોય, નાના હોય, નુકસાન થયું 100,000 અમારી પેલું થઈ જાય મહિને, 8-10 હજારનું દૂધ થતું હોય લોકોને, તો એવું વિચારીને અમને 100,000 રૂપિયા આપવા આવ્યો. એટલે અમારું કોઈ વિચાર્યું નહીં. અમારી અત્યારે મિલકત તો માટી થઈ જશે, તો અમે પણ માટી હારી થઈ હેડ્યા છીએ. તો એ લોકો વિચાર્યું છે અમારું, અમારા છોકરા હોય, પરિવાર હોય, જાય ક્યાં? કઈડા માવતર ન કઈ ફેંકી દેવા, સામાન તો જતો રહે મુઓ, પણ બીજું તો બધું વિચારવું પડે ને લોકોને. અને આંદોલન કરવાનું જ છે અને એ જનતાની ઓફિસે જઈને એના કાસ ફોડવાના જ છે. મહિલાઓથી માંડી લોકો છે તે લડી લેવાના મૂડમાં છે, કારણ કે જે રીતે પ્રેગ્નેન્ટ મહિલા સહિત જે યાતના ભોગવી છે ને ખાસ કરીને ઢોરના ડબ્બામાં આ લોકોને જ્યારે જરૂર પડી ત્યારે લઈ જવામાં આવે છે. એટલે ચોક્કસથી રોષ છે તે ઠાલવી રહ્યા છે. ત્યારે સાંસદથી માંડી અને કોર્પોરેટરો આ તસવીરો જોઈ લેજો. હવે જે તમારી લાલિયાવાડી હતી ત્યાંનાથી લોકો હવે, અને તમે જે લોલીપોપ આપો છો દર વર્ષે, એ લોલીપોપ હવે નહીં ચાલે. નકર કામગીરી કર્યો નહીં તો આંદોલનનો એંધાણ છે તે અહીંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ સુરતનું તંત્ર આખું જોઈ લે, મેયર જોઈ લે, કમિશનર જોઈ લે, તમારા જે દાવા છે તે તમામ પોકળ થયા છે. અને હવે આ ખાડીપુરથી લોકોને બચાવો, નહીં તો જન આંદોલન છે તે વધુ વેગવંતુ બનવાનું. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી.